હરિયમ તાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવસાવણમ એશો પંચનમુક્કારો સમપાવપણાસનો મંગલાણં ચ સવ્વેસિં પડમં હવૈ મંગલમ આદિમં પૃથ્વીનાથમ આદિમં નિષ્પરિગ્રહમ આદિમં તીર્થનાથમ ચ ઋષભસ્વામિનં સ્તુવામ સુધાસુદર્વાગ્જોષ્ણા નિર્મલીકૃત દિનમુખ મૃગલક્ષ્મા તમ શાંતિ શાંતિનાથ જનસ્તુઃ શ્રેયશ્રિયામ મંગલ કેલી સદ્મ શ્રીયુક્ત સંકેશ્વર પાર્શ્વનાથ દુર્વાર સંસાર ભયાચ્ચ રક્ષ મોક્ષસ્ય માર્ગે વર્ષાર્થવા જય ઈ જગજૈવ જોણી વિયાણવો જગગુરુ જગાણંદો જગણાહો જગબંધુ જય જગપ્રિયાહો વૈભમ જય શ્રીયાણમ પવો તિથૈરાણમ અપચ્છિમો જય જય ઈ ગુરુ લોગાણમ જય મહાવીર ઓંકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનમ કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ સર્વારિષ્ટ પ્રણાસાય સર્વાભીષ્ટાસદાયિને સર્વલબ્ધ નિધાનાય ગૌતમ સ્વામિને નમઃ જ્ઞાન ધ્યાન ક્રિયાધિકાર્ય કુશલ પ્રદ્યુમ્ન ચેતા ગુરુ અંતર્લોચન મેકમશિધ્રમ પ્રોદ્ભાસિતમ યસ્ય વૈ ઓંકારેણ સુસેવિત વિદગતમ ઓંકાર સેવાપર સોયમ સૌમ્ય મના સદા વિજયતે શ્રી સિદ્ધિ સુરીશ્વર સોયમ સૌમ્ય મના સદા વિજયતે શ્રી ભદ્ર સુરીશ્વર સોયમ સૌમ્ય મના સદા વિજયતે શ્રી ઓંકાર સુરીશ્વર સોયમ સૌમ્ય મના સદા વિજયતે શ્રી અરવિંદ સુરીશ્વર સોયમ સૌમ્ય મના સદા વિજય સુરીશ્વર અજ્ઞાન દિવ્યાંધનમ જ્ઞાનમ જન સલાકયા નેત્રમન્મલિતમ મેન તસ્મૈ શ્રી ગુરવે વિશ્વની સફર ઉપર નીકળેલો એક માણસ આખી દુનિયા ફરીને પાછો આવ્યો અને એ વ્યક્તિને કોઈકે પૂછ્યું કે વિશ્વની સફર અને જિંદગીની સફર વચ્ચેનો ફરક શું? સફર તો વિશ્વની પણ છે અને સફર તો જિંદગીની પણ છે. તો જિંદગીની સફર અને વિશ્વની સફર વચ્ચેનો ફરક શું? અને એને સરસ વાત કરી કે વિશ્વની સફરમાં નકશો તૈયાર છે, જિંદગીની સફરમાં નકશો તૈયાર કરવાનો છે. જિંદગીની સફરના કોઈકના નકશા અનેકને માર્ગ બનાવવા માટે કામ લાગે છે અને જિંદગીની સફરના ઘણાના નકશા ઘરેથી શરૂ થઈને ઘરે જ પૂરા થાય છે. શરૂ પણ ઘરેથી થાય છે અને પૂરા પણ. મતલબ કે જિંદગીની સફરમાં આપણે કેટલા આગળ વધી શક્યા. ભૌતિક ક્ષેત્રમાં તમે ગમે તેટલા આગળ વધ્યા હશો પણ એ ઘરથી ઘર સુધીની સફર છે. સવારે ઘરેથી નીકળો, પાછા ઘરે પાછા આવો, ઘરથી ઘર સુધીની સફર છે. અને બહુ બહુ તો જન્મથી મૃત્યુ સુધીની સફર છે. એથી લાંબી એની કોઈ સફર નથી. ભૌતિક જગતની તમારી બધી જ આ સફરો, એ બધો તમારો પ્રવાસ છે, એમાં યાત્રા ક્યાંય નથી. ભૌતિક જગતમાં તમે ગમે તેટલું ફરો તો એને પ્રવાસ કહેવાય, એને યાત્રા ન કહેવાય. અને ધર્મક્ષેત્રમાં થોડું પણ ફરો તો એને યાત્રા કહેવાય. જઈને પાછા આવીએ છીએ તો પ્રવાસ છે, અને ક્યાંક કોઈક મુકામે જઈએ છીએ અને પછી પાછા નથી ફરતા તો યાત્રા છે. કોઈ પણ તીર્થયાત્રાએ ગયા પછી તમે કદાચ પાછા તો ફરો જ છો, પણ એ તીર્થયાત્રા જવા દ્વારા તમે જે લાભો મેળવ્યા છે એ તમારા જીવનમાં ચાલુ રહે છે.
એટલે અંતરની સફર, આંતરિક સફર એ તીર્થયાત્રા પછી અંદર ચાલુ રહેતી હોય. જો તમે તીર્થયાત્રા બરાબર કરો, એકદમ ભાવપૂર્વક કરો, અહોભાવપૂર્વક કરો અને ડૂબીને કરો અને તીર્થના વાઇબ્રેશન્સને પૂરેપૂરા જો તમે માણો, એની ઉર્જાથી તમે જો ભરાઈ જાઓ તો એ તીર્થયાત્રા તમારી કાયમ માટે એક સફર બની જાય. પણ સાહેબ, તીર્થ સાથે પ્રવાસ કરીએ તે કાં તો પ્રવાસ સાથે તીર્થ કરીએ, યાત્રા કરીએ, તેમાં ફરક ક્યાં પડી જાય? તીર્થ સાથે પ્રવાસ એટલે એમાં સવાલ એટલો જ છે કે તમે પ્રવાસને મહત્વ આપો છો કે તીર્થને મહત્વ આપો છો. પ્રશ્ન ત્યાં ઉભો થાય છે. જ્યારે બંને વસ્તુ સાથે હોય, કેટલાક તીર્થો હોય ને કેટલાક પ્રવાસના સ્થળો પણ હોય, બધું હોય, ચલો બેમાં તમે ક્યાં વધુ ઇન્વોલ્વ થાવ છો, તમારું મન વધુ ક્યાં જોઈન્ટ થાય છે અને તમે વધારે ક્યાં આનંદ માણો છો, એના ઉપર તમારો પ્રવાસ કે તમારું તીર્થ એના ઉપરથી નક્કી થશે. બધા માટે અલગ અલગ હોઈ શકે, બધા માટે એક ન પણ હોઈ શકે. કેટલાક વ્યક્તિઓ તીર્થયાત્રા સાથે પ્રવાસનો કાર્યક્રમ ગોઠવ્યો હોય એટલે ગમતો ન હોય, પણ પરાણે બધા જતા હોય એટલે સાથે જવું પડે એવી સ્થિતિ ઘણા બધા માણસોની હોય. અને ઘણાને એવું હોય કે તીર્થે પરાણે જતો હોય અને પ્રવાસે મજાથી જતો હોય. બે વસ્તુ છે. આપણે ક્યાં છીએ, આપણો નંબર ક્યાં છે, એના ઉપરથી તમારો પ્રશ્નનો જવાબ આપી શકે. મારો આનંદ ક્યાં છે? તીર્થમાં આનંદ છે કે પ્રવાસમાં આનંદ છે? કોઈ પિકનિક પોઈન્ટ ઉપર આનંદ છે, કોઈ તીર્થની યાત્રામાં મને આનંદ છે? મારો આનંદ ભીતરનો ક્યાં છે? મારો રતિભાવ ક્યાં છે? મને વારંવાર ક્યાં જવાનું મન થાય છે? એના ઉપરથી નક્કી કરો કે મારી અંદરની ધારા ક્યાં જોઈન્ટ થયેલી છે. તમને તીર્થે ગયા પછી વારંવાર તીર્થે જવાનું મન થાય તો સમજો કે તીર્થ તમને બહુ પસંદ છે. એ તીર્થના આંદોલન તમને ક્યાંક સ્પર્શ્યા છે, એની ઉર્જા તમને ક્યાંક સ્પર્શી છે, માટે વારંવાર જવાનું મન થાય. અને એ જ રીતે કોઈ પિકનિક પોઈન્ટ ઉપર જવાનું વારંવાર મન થતું હોય, સમજવું કે ત્યાંના આંદોલનો તમને સ્પર્શી ગયા. ત્યાંથી આ બાબત તમારું મન ક્યાં રમી રહ્યું છે એના ઉપરથી બધું નક્કી થાય છે. હા, સારું છે. તમે બે જગ્યાએ સરખે સુધી પહોંચ્યા છો એનો મને આનંદ છે. કમસે કમ અમારા 50% તો થઈ ગયા. હવે નથી બધું ખ્યાલ છે, પણ હવે આ તો એમને કીધું છે, હું તો અનુમોદ ના કરું, બીજું શું કરું? બહુ મુશ્કેલ છે. બહુ જ આ પરમાત્માના શાસનની ધારા આપણને સ્પર્શી હોય તો કદાચ ક્યાંક પ્રવાસના સ્થળ ઉપર જઈએ અને આપણને આનંદ ના આવે એવું બની શકે. પણ પ્રભુનું શાસન જો અંદરથી સ્પર્શ્યું ન હોય તો પ્રવાસના સ્થળ ઉપર એટલો બધો આનંદ આવે કે પછી તીર્થયાત્રા તો ભૂલાઈ જ જાય. ત્યાં જ વારંવાર જવાનું મન થાય. જિંદગીનો નકશો આપણે તૈયાર કરવાનો છે અને નકશો તૈયાર કરવા માટે જે સમ્યક દ્રષ્ટિ આત્મા છે એના જીવનનો શું નકશો હોય એ નકશો આજે કૃષ્ણ મહારાજાના જીવન ઉપરથી આપણે જોવો છે. શું મજાનો એક જીવનનો લય કૃષ્ણ મહારાજાએ પકડ્યો છે. ભલે એ 3 ખંડના વાસુદેવ છે. વાસુદેવ છે ને કૃષ્ણ મહારાજ. વાસુદેવ અને પ્રતિ વાસુદેવમાં ફરક શું ખબર તમને? હા, એનો વાંધો નહીં, પણ એક મજાની વાત તમને આજે કરવી છે. વાસુદેવ અને પ્રતિ વાસુદેવમાં એક મજાનો આયામ પકડાય છે એ તમે જો પકડી શકતા હોય તો મજાની ચીજ છે. હા, મહેનત કરી કરીને પ્રતિ વાસુદેવ 3 ખંડ ભેગા કરે. મહેનત કરી કરીને પ્રતિ વાસુદેવ 3 ખંડ ભેગા કરે અને વાસુદેવ પ્રતિ વાસુદેવના જીત 3 ખંડ એના બની જાય. પેલો બિચારો આખી જિંદગી મહેનત કરે પ્રતિ વાસુદેવ અને મહેનત કરીને એક રાજાને રજવાડાઓને બધાને જીતીને બધું ભેગું કરે અને વાસુદેવ આવે એટલે પ્રતિ વાસુદેવને એક યુદ્ધમાં હરાવી દે અને આખું 3 ખંડનું સામ્રાજ્ય પોતે ગ્રહણ કરી લે. આમાં તમે સમજ્યા નહીં હોય.
મારે તમારા સંસાર ઉપર થોડી વાત કરવી છે એટલે કહું છું. હા, વાસુદેવ પતિ વાસુદેવ તો ઐતિહાસિક વાત છે અને બંને નરકમાં જાય છે, એને આપણે છોડી દઈએ, હમણાં જવા દઈએ. પણ મારે એ કહેવું છે કે તમારું પુણ્ય વાસુદેવનું છે કે પતિ વાસુદેવનું છે? બહુ મજાનો એંગલ છે. હા, તમારું પુણ્ય વાસુદેવનું કે પ્રતિ વાસુદેવનું? એ સમજી ગયા. તમે આખી જિંદગી સુધી ભેગો કરો અને તમારે પછી મૃત્યુ પછી બધું કોણ લઈ જાય? દીકરો. એટલે વાસુદેવ દીકરો થાય, તમે પ્રસિદ્ધ વાસુદેવ થાવ. સંસાર આવો જ છે, આવો જ છે. તમે ગમે તેટલું ભેગું કર્યું હોય, છેલ્લે તમે જાઓ એટલે બધું થઈ જાય. દીકરા બોલે એને બેઠે બેઠો બધું મળી જાય એને, એટલે તમારા જેટલી મહેનત એને કદાચ કરવી ન પડે. કૃષ્ણ વાસુદેવ છે, પણ છતાં સમ્યક દ્રષ્ટિ આત્મા છે. અને કેટલું મસ્ત મજાનું એનું સમ્યક દર્શન છે, જલરતું સમ્યક દર્શન છે. ક્ષાયિક છે કે ક્ષાયિક જેવું છે, બે મતમતાંતરો છે, ઠીક છે, જે હશે તે. પણ એક વસ્તુ નક્કી જ છે, એમનું સમ્યક દર્શન બહુ ઊંચી કક્ષાનું છે, બહુ ટોપ ક્લાસનું છે. અને એવા સમ્યક દ્રષ્ટિ કૃષ્ણ મહારાજાનું જે જીવન છે, એ જીવનને આજે આપણે મજાથી જોવું છે. એમના જીવનમાંથી જે સંગીત નીકળે છે, એ સંગીત કેટલું અદભુત છે. કોઈકના જીવનમાંથી ઘોંઘાટ નીકળે, કોઈના જીવનમાંથી સંગીત નીકળે. જ્યાં ગુણોનું સામ્રાજ્ય હોય ત્યાં સંગીત નીકળે, અને જ્યાં દોષોનું સામ્રાજ્ય હોય ત્યાં ઘોંઘાટ નીકળે. બે વસ્તુ યાદ રાખવાની. ગુણોનું સામ્રાજ્ય છે ત્યાં સંગીત છે, અને દોષોનું સામ્રાજ્ય છે ત્યાં ઘોંઘાટ છે. આપણા જીવનમાં જો દોષોનું સામ્રાજ્ય છે, દોષો જ વધુ પ્રગટ થયેલા છે, તો સમજવું કે ઘોંઘાટ નીકળી રહ્યો છે. અને આપણા જીવનમાં દોષોનું સામ્રાજ્ય ઓછું છે અને ગુણોનું સામ્રાજ્ય વધારે છે, તો સમજવું કે આપણા જીવનમાં સંગીત નીકળી રહ્યું છે. દોષ અને ગુણ એ જ આપણા જીવનને અને જીવનના નકશાને તૈયાર કરે છે. દોષો હોય તો જીવનનો નકશો આખો ઉન્માર્ગનો તૈયાર થાય, અને ગુણો હોય તો જીવનનો નકશો સન્માર્ગનો તૈયાર થાય. દોષો હોય તો ઉન્માર્ગ છે, અને ગુણો હોય તો સન્માર્ગ છે. આપણા જીવનનો નકશો આપણે કેવો બનાવ્યો છે અને કેવો બનાવો છે, એની આજે વાત કરવાની છે. પહેલા કૃષ્ણ મહારાજાની વાત કરી લે કે કૃષ્ણ મહારાજાના જીવનમાંથી કેવું મસ્ત મજાનું ગુણોનું સંગીત નીકળે છે. અમે સમ્યક દ્રષ્ટિ આત્માના જીવનમાંથી ગુણો જ વધારે નીકળતા, ગુણોનું પ્રાબલ્ય હોય, ગુણોનું આધિક્ય હોય. એના જીવનમાં આપણને જીવાતા જીવનમાં, લૌકિક જીવનમાં પણ મસ્ત મજાના ગુણો પ્રગટ થતા દેખાતા હોય. લૌકિક, લોકોત્તર તો ગુણો અનેક, લોકોત્તર ગુણ તો સમ્યક દર્શન છે, પણ લૌકિક ગુણો કેટલા બધા છે એની પાસે. કૃષ્ણ મહારાજ જઈ રહ્યા હતા સેનાની સાથે, બહુ મોટી મસ્ત મોટી સેના લઈને જઈ રહ્યા હતા. અને રસ્તામાં એક જગ્યાએ એક વૃદ્ધ પુરુષ, ક્યાંક કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું, બિલ્ડિંગનું કામ ચાલતું હતું, અને એને મજૂરી કરવાની હતી, એટલે એક જગ્યાએથી ઈંટને ઉપાડીને એક જગ્યાએ એને કન્સ્ટ્રક્શનના નજીકના ભાગમાં મૂકવાની હતી. અને એક એક ઈંટને ઉપાડીને નીચે મૂકતો હતો, બાજુમાં પેલી બાજુ જ્યાં કામ ચાલતું હતું ત્યાં. કૃષ્ણ મહારાજ દૂરથી આ ચિત્ર જોયું અને એને મગજમાં તરત જ આ ગુણ પ્રગટ્યો. અને એમને થયું કે આટલો વયોવૃદ્ધ ઉંમર અને આ માણસ આટલો મોટો ઈંટોનો ઢગલો પડ્યો છે, ક્યારે આ ઈંટનો ઢગલો એનો છેક ત્યાં પહોંચાડવામાં પૂરો થશે, કેટલો સમય લાગશે ને કેટલો થાકી જશે આ માણસ બિચારો. લાચારી છે કે એને મજૂરી કરવી પડે છે આ ઉંમર, પણ કઈ નહીં, આપણે એને શું ઉપયોગી બની શકીએ એ એને ચિંતન શરૂ કર્યું. અને કૃષ્ણ મહારાજે નક્કી કર્યું એ જ્યાંથી ઈંટ ઉપાડે છે ત્યાંથી એક ઈંટ ઉપાડી અને હું એને જ્યાં મૂકવાની છે ત્યાં મૂકું, આટલો એને સહકાર આપો. કૃષ્ણ મહારાજે ચાલતા ચાલતા ત્યાંથી એક ઈંટ ઉપાડી અને જ્યાં મૂકવાની ત્યાં મૂકી દીધી. અને પછી મહારાજા જયારે આ કાર્ય કરે ત્યારે આખી સેનાને આ કામ કરવું પડે. પછી આખી સેના બરાબર એ જ રીતે આગળ ચાલી અને બધા ઈંટો ઉપર મૂકી દીધી. અને 1 કલાકમાં તો બધી ઈંટો ત્યાં પહોંચી ગઈ. પેલા વૃદ્ધનું બધું કામ પૂરું થઈ ગયું. જે એને આખો દિવસ લાગે એના બદલે 1 કલાકમાં બધું પૂરું થઈ ગયું.
એક વયોવૃદ્ધ માણસ પ્રત્યેની એને ઉપયોગી બનવાની જે દ્રષ્ટિ જે કૃષ્ણ મહારાજા પાસે હતી, નહીં તો એ માણસ કોઈ સગો થતો નહોતો. એ માણસે કોઈ વિનંતી પણ નહોતી કરી કે મારા કાર્યમાં તમે મને કંઈક સહભાગી બનો. કોઈ ચીજ નહોતી. બસ સામે ચડીને કૃષ્ણજીએ નક્કી કર્યું મારે આ કામ કરવું છે. આ પરોપકારનું સંગીત છે. પરોપકારનો ગુણ અને પરોપકારનું આ સંગીત એ કૃષ્ણ મહારાજના જીવનમાંથી નીકળી રહ્યું છે. એક દેવતાએ આપેલી ભેરી હતી કૃષ્ણ મહારાજ પાસે, અને ભેરીનો પ્રભાવ એવો હતો કે જ્યારે પણ વગાડે અને એનો અવાજ જેટલા લોકો સાંભળે એ બધા લોકોના રોગ દૂર થઈ જાય. દેવી પ્રભાવવાળી ભેરી હતી અને કૃષ્ણ મહારાજના પુણ્યથી પ્રાપ્ત થઈ હતી. દેવતાઓ પણ પુણ્ય વિના કોઈ ચીજ આપતા નથી. હા, કોઈ ચીજ પુણ્ય વિના તમને નહીં આપી શકે, ના આપે, કોઈ જ કશું ના. તમારા પુણ્યમાં લખાયેલું હોય તો જ દેવતા તમને આપી શકે, નહીં તો દેવતા તમને કઈ આપી નથી. તાકાત નથી દેવતાની આપવાની. અને પુણ્ય વિના જો અપાતું હોત ને તો લક્ષ્મણને ચોથી નરકમાંથી કૃષ્ણ સીતા માતા લઈ ગયા હોત 12મા દેવલોકમાં, પણ નથી આપી શકત. 12મા દેવલોકનો ઇન્દ્ર પણ આ કામ નથી કરી શકતો. લક્ષ્મણના પુણ્યમાં નહોતું તો 12મા દેવલોકનો ઇન્દ્ર એને કશું ન કરી શક્યો. ઉલટો એને સ્પર્શ કરતો ત્રાસ પેદા થયો, ત્રાસ, પાપનો ઉદય. આપણે માનીએ છીએ કે દેવો આપણને સહાય કરે છે, પણ એક વસ્તુ યાદ રાખજો, આપણા પુણ્યમાં હશે તો દેવો સહાય કરશે. કૃષ્ણ મહારાજાને આપેલી આ ભેરી દર 6 મહિને કૃષ્ણ મહારાજ ભેરીને વગાડતા. અને લોકોને પણ ખબર હતી કે આ ભેરીનો વગાડવાનો સમય થાય એટલે આપણે ત્યાં પહોંચી જવાનું, એ સાંભળીએ એટલે આપણા બધા રોગો શાંત થઈ જાય. દર 6 મહિને વગાડતા. એક વાર 6 મહિને વગાડવા માટે ગયા. એ ચિત્રની વાત આપણે કરવાની બહુ લાંબી આવશ્યકતા દેખાતી નથી, પણ આપણે એટલું જ કહ્યું છે કે કૃષ્ણ મહારાજાની પાસે કરુણા કેવી હતી કે જે ભેરીનો ઉપયોગ 6 મહિને એકવાર કરી અને લોકોના બધાના દુઃખ દર્દને કાઢવાનું કામ એ કરતા હતા. આ એમની કરુણા હતી. આ કરુણાનું સંગીત. અત્યારનો ભેળસેળનો જમાનો એ જમાનામાં આપણે કદાચ હશે તો ખરો જ. ધીમે 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 ભેરીનું કાપડ બદલાતું ગયું, ઉપર બધું બદલાઈ ગયું. 6 મહિના સુધી પડી રહી હોય એટલે નોકરો જે કરવું હોય કરે. કૃષ્ણ ક્યાં જોવા જવાના હતા 6 મહિના સુધી? એ તો 6 મહિના થાય એટલે વગાડવા માટે પહોંચી જાય. પણ કરુણાનું સંગીત આ કૃષ્ણના જીવનમાંથી નીકળી રહ્યું હતું. એ જ રીતે કૃષ્ણના જીવનમાંથી ગુણાનું રાગનું સંગીત નીકળતું. અને એક વસ્તુ મેં તમને પહેલા પણ કહી છે કે સમ્યક દૃષ્ટિ આત્માના હૈયામાં હંમેશા ગુણાનું રાગ જ પડે હોય, અને દોષ પ્રત્યેનો અનુરાગ ક્યારે પણ ન હોય. કોઈના દોષ જોવાઈ જાય તો એ ગાવા માટે પણ ક્યારે તૈયાર ન હોય. કોઈના પણ દોષ જોવાઈ જાય તો ઢાંકવાનું કામ કરે, એનું નામ સમ્યક દ્રષ્ટિ આત્મા. અને કોઈના પણ ગુણ જોવે તો અનુમોદના કર્યા વગર ન રહે, એ સમ્યક દ્રષ્ટિ આત્મા. ગુણાનુરાગની ભૂમિકા વિના સમ્યક દર્શન આવતું જ નથી, પ્રગટ થતું જ નથી. એટલે તો આપણા જીવન અંદર સૌથી મહત્વનો જો કોઈ ગુણ હોય તો ગુણાનુરાગ છે. કોઈકના પણ જીવનમાં નાનો પણ ગુણ જોયો હોય તો એને ઉચકવાનું કામ કરો, એની અનુમોદના કામ કરવાનું કરો. તમારા ગુણાનુરાગને ઉચકો, અને એ ગુણાનુરાગ તમને સમ્યક દર્શનની ભૂમિકા સુધી અને સમ્યક દર્શનની પ્રાપ્તિ સુધી લઈ જશે. પણ જો ગુણાનુરાગ નહીં હોય તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે. મેં એકવાર કહ્યું તો આજે ફરી કહી દઉં કે ભાવથી પરમાત્માનું શાસન ગુણાનુરાગની ભૂમિકા વિના મળતું જ નથી, મળતું જ નથી. બહુ આપણા જીવનને તપાસ તો ખબર પડે આપણા જીવનમાંથી ગુણાનુરાગનું સંગીત નીકળે છે કે દોષના અનુરાગનો ઘોંઘાટ નીકળે છે. કોઈકના જીવનમાં આપણને દોષ વધારે દેખાય છે કે ગુણ વધારે દેખાય છે.
દોષો જ માત્ર દેખાતા હોય ને એ દોષોને ગાવાની આપણી ટેવ હોય, સમજવું પડે આપણા જીવનમાંથી માત્ર ઘોંઘાટ સિવાય બીજું કંઈ નીકળતું નથી. ઘોંઘાટ બીજાને ત્રાસ આપે એનું નામ ઘોંઘાટ. ઘોંઘાટની વ્યાખ્યા સમજી લેજો. ઘોંઘાટ એટલે ઘણો બધો મોટો અવાજ, એ ઘોંઘાટ નહીં. બીજાના જીવનમાં જે ત્રાસ આપે એનું નામ ઘોંઘાટ, અને બીજાના જીવનને જે મસ્તીથી ભરી દે એનું નામ સંગીત. આપણી જીવનશૈલી કમસે કમ એવી ન હોવી જોઈએ કે આપણે આપણા દ્વારા બીજાના જીવનમાં ત્રાસ પેદા થાય. ચાહે ત્રાસ માનસિક હોય, ચાહે શારીરિક હોય, કોઈ પણ પ્રકારનો ત્રાસ હોય, પણ ત્રાસ એ ત્રાસ છે. આપણું જીવન એવું ન હોવું જોઈએ કે બીજાને દુઃખરૂપ બને. દોસ્તો, ગાઈને આપણે આજ સુધીમાં કેટલાને ત્રાસ આપ્યો છે, અને એટલે જ આપણા જીવનમાંથી માત્ર ઘોંઘાટ જ નીકળ્યા કરે છે. સંગીત લગભગ ઓછું નીકળે છે. નીકળતું હશે કોઈ પુણ્યશાળી પુરુષમાંથી. ભગવાનનું શાસન છે, ના તો ન જ પાડી શકાય આપણાથી. નીકળે, 100% નીકળે. આપણે આપણા જીવનને તપાસવું છે કે આપણે ક્યાં છીએ. આ ગુણાનુરાગનું સંગીત આપણામાં ક્યાં છે. કૃષ્ણ મહારાજ જતા હતા અને રસ્તામાં એક સડેલી કૂતરીનું મળદું પડ્યું. મને ભયંકર વાસ મારે અંદરથી, દુર્ગંધ. નજીક જાવ એની પહેલા તમારે નાકે કપડું લગાવી દેવું પડે. મેં તો એ ગંધ તમારાથી સહન નથી. કૃષ્ણ મહારાજની આજુબાજુમાં રહેલા બધા લોકોએ નાકે કપડું લગાવી દીધું, કારણ કે ગંધ એટલી ભયંકર હતી કે સહન જ થતી નથી. પણ કૃષ્ણએ કોઈ પણ જાતનું કપડું મૂક્યા વિના એ જ કૂતરાની બાજુમાંથી આરામથી પસાર થાય. સહેજ પણ શરીર અને મનને બગાડ્યા વિના. ક્યાં શરીરના ભવા ઊંચા નહીં થયા, ક્યાં મગજની રેખાઓ તંગ ન થઈ, અને સહજ રીતે કૃષ્ણ નદી પસાર થઈ ગયા. થોડા આગળ ગયા પછી એક આત્મીયજને પૂછ્યું, કેટલી બધી દુર્ગંધ મારતી હતી, કેટલો બધો સડો થઈ ગયો હતો આ કૂતરીની અંદર. કૃષ્ણ મહારાજે કે આ કૂતરીના દાંત કેટલા ચમકતા હતા એ તો તમે જોયા. બધા સડાની વચ્ચે એમને ચમકતા દાંત દેખાઈ રહ્યા હતા. બધાને સડો દેખાય છે, કૃષ્ણને ચમકતા દાંત દેખાય છે. સારું જોવાની ટેવ છે. આ કૃષ્ણ મહારાજના જીવનમાંથી નીકળતો એક સરસ મજાનો સંદેશ છે. જ્યાં જુઓ ત્યાં સારું જોવાનો પ્રયત્ન કરો, ખરાબ જોવાનો પ્રયત્ન ક્યારે પણ ન કરો. દ્રષ્ટિને પાછી ખેંચી લો ખરાબ દેખાય તો, અને મનને પાછું વાળી દો. આંખ બંધ કરી દો અને મનને ડાયવર્ટ કરી નાખો બીજા કોઈ વિષયમાં, બીજા કોઈ વિચારમાં ખેંચીને લઈ જાઓ, અને કાં તો એમાં સારું શું છે એ જોવાનો પ્રયત્ન કરો. ગુનાનું રાગમાં જવું હોય, આવતા હવે આ પરમાત્માનું શાસન આપણને ભાવથી મળે અને સમ્યક દર્શન મળી જાય, એ ભૂમિકા અંદરથી સર્જવી હોય તો ગુનાનું રાગમાં જાઓ. સારું જ જુઓ, ખરાબ જુઓ છો. દ્રોણાચાર્ય યુધિષ્ઠિરને કીધું કે ખરાબ માણસને શોધીને લઈ આવો, અને દુર્યોધનને કીધું કે એક સારો માણસ શોધીને લઈ આવો. બે પાછા આવ્યા, એકેને કોઈ મળ્યું જ નહીં. દુર્યોધનને કોઈ સારો ન મળ્યો, યુધિષ્ઠિરને કોઈ ખરાબ ન મળ્યો. અને આપણને ઘાટકોપરમાંથી આવું કંઈ કહેવામાં આવે કે કોઈક સારું ને કોઈક ખરાબ, બેને શોધીને લાવો, તમે શું કરો? મિક્સ છે ને, બસ. હા, વાંધો નહીં, મારે એ જ જોઈતું હતું. બસ મિક્સ છે એનો મતલબ એ છે તમને ખરાબમાં ખરાબ દેખાય છે, સારામાં સારું દેખાય છે. મિક્સનો અર્થ જ આ છે. બધા સારા દેખાય છે, મિક્સનો અર્થ નથી, અને બધા ખરાબ દેખાય છે, એ પણ મિક્સનો અર્થ નથી. પણ મિક્સમાં છો, વાંધો નહીં. બધા સારા દેખાય એ ભૂમિકાએ આપણે પહોંચવું છે. મિક્સમાંથી બહાર નીકળવું છે. અઘરું તો છે, 100%. હું પણ માનું છું 100% અઘરું છે. આ બહુ સહેલું તો નથી જ. આ પેપર ખરેખર અઘરું છે. આપણી આખી દ્રષ્ટિને અને અંદરના અંતઃકરણના વળાંકને આખો ચેન્જ કરવો એ કઈ સહેલું કામ તો નથી. 100% અઘરું છે. કારણ કે અનાદિકાળથી દોષ જોવાની ટેવ જ આપણામાં પડેલી છે. એ સંસ્કાર અંદર પડેલા છે. ક્યાંય કોઈ પણ વ્યક્તિને જોયો એટલે તરત જ મનમાં એના પ્રત્યેનો કોઈક દોષ નજર સામે આવી જાય છે. ગુણ તો પછી દેખાય છે, દોષ પહેલો દેખાઈ જાય છે. એ દોષ દૃષ્ટિ તો હડતી જ નથી. ક્યાં
અને દોષ દૃષ્ટિ નહીં જાય તો સમ્યક દર્શનની પ્રાપ્તિ કેવી રીતે થશે? નહીં થાય. શાસ્ત્રકારો કહે છે દોષ દૃષ્ટિ હોય ત્યાં સુધી સમ્યક દર્શન મળે જ નહીં, 100% ન મળે. ગુણ જોવાનો પ્રયત્ન કરો, ખરેખર કામ થઈ જશે. ભગવાનને પ્રાર્થના તો કરો કે પ્રભુ આમાંથી મને બહાર કાઢો. મારી દોષ જોવાની જે દ્રષ્ટિ પડી છે પ્રભુ એમાંથી મને બહાર કાઢો. ડગલે ને પગલે હું માત્ર દોષો જ જોયા કરું, દોષો જ જોયા કરું, દોષો જ જોયા કરું. સિદ્ધિ તબકે માસક સમનના તપસ્વીને સાતા પૂછવા માટે બહારથી કોઈ વ્યક્તિ આવે, પારણાના દિવસે ના આવી શક્યો અને કદાચ એને પણ કામકાજ હોવાના કારણે 15 દિવસ લેટ આવે અને 15 દિવસ પછી એના ઘરે સાતા પૂછવા માટે પહોંચે અને કદાચ રાત્રે પહોંચે અને સિદ્ધિ તપનો તપસ્વી કદાચ રાત્રે વાપરતો હોય, પારણા પછી કદાચ બની શકશે. આ લોકો તો બધા મજબૂત છે, હવે નહીં ખાવાના. પણ કદાચ આવી ઘટના જોવામાં આવે તો પેલો પારણું એટલે સાતા પૂછવા માટે આવેલો વ્યક્તિ એ વખતે વિચાર શું કરશે? ચલો એઝ ફોર એક્ઝામ્પલ તમારે જ જવાનું છે આવા કોઈ પ્રસંગે, તમે શું વિચારો આ જોયા પછી? એની વાત આપણે જવા દઈએ. ચાલો, સિદ્ધિ તપ કર્યો આ દ્રષ્ટિ પહોંચે તો સારું જ કહેવાય, ઘણું સારું કહેવાય કે રાત્રે પણ ખાધા વગર નથી રહી શકતો એ માણસ સિદ્ધિ તપની સાધના કરે, ખરેખર કેટલી ઊંચી અને અદભુત સાધના કરી છે. અને બીજો એંગલ કે સિદ્ધિ તપ કરીને રાત્રે ખાય છે, ખબર નથી પડતી કે મને સાતા પૂછ્યું કે શું કરવું અહીંયા આગળ. બે વાત છે. આપણી ધારા કઈ છે એ ધારાને આપણે આજે જોવાની છે. મને શું દેખાય છે એમાં? રાત્રિ પૂજન કરનારો પણ સિદ્ધિ તપ કરે એ એંગલ બતાવે છે કે સિદ્ધિ તપ કરનારો રાત્રિ પૂજન કરે એ એંગલ દેખાય છે? દેખાય શું? આપણને શું દેખાય? કોઈ મહારાજ સાહેબને કંઈ પણ ભૂલ થાય તો મહારાજ સાહેબ થઈને આવું કરાતું હશે એ જ દેખાય આપણને. હા, અને એ મહારાજ સાહેબ આવું કરે છે છતાં એમના કેટલા સરસ મજાના ગુણો છે, કેટલી મસ્ત મજાની આરાધના છે. આવું તો કોક જ દિવસ જોવા મળે, બાકી તો લગભગ આરાધના જોવા મળે એવું આપણને પકડાતું જ નથી. આપણે તો પિન પોઈન્ટ કરીને દોષ જ પકડીએ છીએ, ગુણને પકડતા જ નથી. પછી જે જોવાઈ ગયું છે એ જ મગજમાં રમ્યા કરતું હોય, આવું પણ બની શકે. સાવધાન થઈ જાઓ. ખરેખર દ્રષ્ટિને બહુ જ ચેન્જ કરવી છે. હા, કુમારપાળ મહારાજાના જીવનની કે વસ્તુપાલ તેજપાલના જીવનની એક ઘટના છે. સવારે લઈને નીકળ્યા છે, એક ઉપાશ્રયની બાજુમાંથી પસાર થઈ રહ્યા છે. અંદર એક મહાત્મા છે ને મહાત્માનો હાથ વેશ્યા ઉપર. આ દ્રશ્ય કુમારપાળ મહારાજ જોઈ રહ્યા છે. હાથી ઉપરથી નીચે ઉતરી અને મહાત્માને વંદન કરવા જાય છે. એ જ મહાત્માને વંદન કરવા કુમારપાળ જાય છે. શું ઘટના બની છે? એ જ મહાત્માને વંદન કરવા કુમારપાળ જાય છે, એને જ. અને પ્રેમથી વંદન કર્યું, અભાવપૂર્વક વંદન કર્યું. છાતા પૂછી, મહાત્મા શરમાઈ તો ગયા 100%. પછી કેટલાક વર્ષો પસાર થયા અને એકવાર કુમારપાળ શત્રુંજયની યાત્રા ઉપર નીકળ્યા હતા. ગિરિરાજ ચડી રહ્યા હતા અને ઉપરથી એક મહાત્મા નીચે ઉતરતા અને રસ્તા વચ્ચે કુમારપાળ મળી ગયા. નીચે ઝૂકીને કુમારપાળને
એટલું જ કહે છે, આજે મને આનંદ છે કે મને મારા ગુરુની આજે પ્રાપ્તિ થઈ છે, ગુરુના દર્શન આજે થયા. અને કુમાર પણ કહે છે કે તમે મહાત્મા છો, હું શ્રાવક છું, હું તમારો ગુરુ કઈ રીતે હોઈ શકું, હું તમારો ગુરુ કઈ રીતે હોઈ શકું. એ વખતે મહાત્મા પેલી ઘટનાને યાદ કરાવે છે કે આ ઘટના જોયા પછી તમે વંદન કર્યું ત્યારથી હું સમજી ગયો કે મારે હવે કેવા બનવાનું છે. બધું છોડીને આ ગિરિરાજ ઉપર આવી ગયો છું, આલોચના કરી લીધી છે અને અદભુત યાત્રાનો જે આનંદ માણું છું. તમે જો તે દિવસે વંદન ન કર્યું હોત તો કદાચ હું આટલે ઊંચે સુધી ચડી રહ્યો. કઈ દ્રષ્ટિ છે કુમાર પણ મારા પાસે, ખ્યાલ આવે છે? એક કુમાર પણ મહારાજા કેટલો ગુણાનુરાગ, અત્યારે ભલે ગમે ત્યાં છે, આ મહાત્મા હજુ પણ આગળ જઈ શકે છે. અને ખરેખર મહાત્મા આગળ નીકળી ગયું. શું જોવું અને શું જોયા પછી શું એક્શન લેવું એ આપણા હાથમાં, તમારી દ્રષ્ટિ ઉપર આધારિત છે બધું જ. એક દ્રષ્ટિ તમારી જો ખરેખર સુધરી જાય તો તમે પણ આવા ઘણા બધા ચમત્કારો ઘણાના જીવનમાં સર્જી શકો છો. કૃષ્ણ મહારાજાના જીવનની અંદર ગુણાનુરાગનું સંગીત એટલું બધું અદભુત હતું કે ઢગલે ને પગે દરેક જગ્યાએ માત્ર ગુણાનુરાગ જ જોવાનું હતું. અને એ જ રીતે કૃષ્ણ મહારાજાના જીવનની એક બહુ મસ્ત મજાની વાત બહુ પ્રસિદ્ધ છે, તમે લોકો જાણો જ છો. એમની તમામ દીકરીને કૃષ્ણ મહારાજા કહેતા રાણી બનવું છે કે, બધી દીકરીઓને પૂછતા રાણી બનવું છે કે દાસી બનવું છે. રાણી બનવું હોય તો જા પ્રભુના માર્ગ ઉપર, અને દાસી બનવું હોય તો સંસારનો માર્ગ. તો પૂછો તો ખરા દીકરા દીકરીને કે રાણી બનવું છે કે દાસી બનવું છે, રાજા બનવું છે કે દાસ બનવું છે. દીકરા દીકરીને પૂછો કે ન પૂછાય? પૂછાય કે ન પૂછાય? તમે પૂછો તો ખરા. એક વખતે પૂછ્યું છે કોઈ વખત દાસ બનવું છે કે રાજા બનવું છે? શું બનવું છે? ક્યારે દીકરાને પૂછ્યું કે દાસ બનવું છે કે રાજા બનવું છે? આ સમ્યક દૃષ્ટિ આત્મા કૃષ્ણ મહારાજા કેવું ઝળહળતું સમ્યક દર્શન છે. પોતાની બધી દીકરીઓને બધાને પૂછે છે, સંતાનને, દરેક સંતાનને શું બનવું છે તમારી? આ બનવું હોય તો આ માર્ગ છે ને આ બનવું હોય તો આ માર્ગ છે, તમારે કયા માર્ગે જવું છે બોલો? અને ભૂલે ચૂકે કોઈ કઈ સંસારના માર્ગે જવું છે તો કૃષ્ણ મહારાજ એની પાછળ પડી જાય, સમજાવે, ખૂબ સમજાવે. આ માર્ગમાં કોઈ દમ નથી, કોઈ મજા નથી, આ માર્ગમાં જાઓ, મજા અહીંયા છે. સમજાવીને બધાને મોકલે ક્યાં? તમે આટલું કરશો? એક કામ કરો, દીકરો નાનો હોય ને ત્યાં સુધી એને કમસે કમ મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના ગુરુ ભગવાન પાસે મોકલવું. પછી તૈયાર થાય ને લે તો બરાબર છે, તો ભલે પાછો આવે, પણ ટ્રાય તો કર્યો આપણે. એમ તો કહો કે મેં પ્રયત્ન કર્યો, તો બહુ પ્રામાણિકતાપૂર્વક, નિષ્ઠાપૂર્વક કે પ્રયત્ન તો કરી જુઓ એકાદ વખત. તમને ડર છે જતો રહેશો તો, ડર એ છે, એ જલ્દી મોકલતા નથી. બહુ અઘરો અને ગહન પ્રશ્ન છે. મને તો એમ લાગે છે કે તમે ભૌતિક જગતમાં એટલા ઊંડા ઉતરી ગયા છો કે તમને શાસનની પણ કોઈ ચિંતા નથી. કડવું બોલું, ચોખ્ખું બોલું, શું બોલું ખબર નથી પડતી મને. આ વિષયમાં કડવું તો કડવું અને ચોખ્ખું તો ચોખ્ખું. તો સત્ય એ છે ભોગો ભોગવવા છે, પણ ભોગોના પરિણામથી દૂર રહેવાની તમારી તૈયારી છે. આ કડવું સત્ય છે અને તમારા જીવનનું નગ્ન સત્ય છે. પહેલાનો એક કાળ હતો કે પૂર્વજો ભોગ ભોગવતા, પણ જે રિઝલ્ટ આવેલો સ્વીકાર કરીને ચાલતા હતા જીવનની અંદર. તમે રિઝલ્ટથી આજે સ્વીકારવા તૈયાર નથી. એટલે જ આ પરિસ્થિતિ જીન શાસનમાં ઉભી થઈ છે. નહીં, આખા ભારતભરમાં આ પરિસ્થિતિ ઉભી થઈ છે.
બહુ ખતરનાક પરિસ્થિતિ વળાંક લઈ રહી છે. આ જો રેશિયો ચાલ્યો તો આવતીકાલે જૈન શાસનમાં સંખ્યા કેટલી રહેશે એનો સૌથી મોટો પ્રશ્ન આવશે. બહુ ગંભીરતાપૂર્વક આ પ્રશ્નને ઊંડાણથી વિચારજો. વસ્તી વધારો કરવો એવું કદાચ નથી કહેતા, પણ જે રિઝલ્ટ આવે છે એનો અસ્વીકારની ભૂમિકા ઉભી નહીં કરો. કાં તો ભોગ ભોગવવાનું બંધ કરી દો. તમને કોણ કહે છે ભોગ ભોગવો? અને ભોગવો છો તો રિઝલ્ટ માટે તૈયાર રહો. એમાં વચમાં ક્યાંય દખલ ન ઉભી કરો. આ પ્રશ્ન બહુ ખતરનાક છે. પરિવારની વૃદ્ધિ કરવી નથી, બાકી ભોગોની વૃદ્ધિ જેટલી થાય તેટલી કરવી છે. આ સમીકરણ તમારી પાસે અત્યારે છે. અને હવે તો એવો ટ્રેન્ડ થયો, એવો ટ્રેન્ડ આવ્યો છે, એક નથી જોતું, એક જ હોતું નથી. બસ આપણે રાજ્યમાં હરો ફરો ને મજા કરો અને જીવન પૂરું કરો, બસ પતી ગયું, આગળ કઈ નહીં. શું માનસિકતાઓ આવી છે? વિકાર અંદરથી જતો નથી. વિકાર ચાલુ ને ચાલુ છે, પણ જે પરિણામ આવે છે એ જોઈતું નથી. કેટલી ખતરનાક પોઝિશન આજના કાળમાં આ તમે લોકો ઊભી કરી છે. ચેતી જવા જેવું છે. પ્રશ્નો ઘણા બધા છે, મને પણ ખબર છે, પણ આજે બહુ લાંબા પ્રશ્નોની ચર્ચા નથી કરી. કૃષ્ણ મહારાજા પોતાની દરેક દીકરીને, દરેકને સંતાનને પૂછે ક્યાં જવું છે, અહીંયા કે અહીંયા, અને લગભગ રાણી બનવા તરફ બધાને વાળવા પ્રયત્ન પૂરેપૂરો કરે છે. આ કૃષ્ણ મહારાજાના હૈયામાં પડેલો અનાસક્ત ભાવનું સંગીત છે. અને સમ્યક દૃષ્ટિ આત્મા સંસારમાં રહે ખરા, પણ રમે કોઈ દિવસ નહીં. યોગ બિંદુમાં હરિભદ્ર સૂરી મહારાજ કહે છે સમ્યક દૃષ્ટિ આત્માની સ્થિતિ શું હોય? મોક્ષે ચિત્તમ ભવે તનુહુ. બહુ સરસ વાક્ય એમને આપ્યું છે. મોક્ષે ચિત્તમ ભવે તનુહુ. મોક્ષમાં એનું ચિત્ત રમતું હોય, સંસારમાં એનું તન રમતું હોય. એ માત્ર શરીરથી સંસારમાં હોય, મનથી માત્ર ઉપર રમતો હોય. આ સમ્યક દૃષ્ટિ આત્મા છે. તમે ક્યાં રમો છો એ તમે તમારા જીવનને જોઈ લેજો. આસક્તિ કેમ તૂટે એ પ્રયત્ન સમ્યક દૃષ્ટિ આત્માનો છે. અનાસક્ત ભાવનું સંગીત કેમ નીકળે એ સમ્યક દૃષ્ટિ આત્માની સ્થિતિ છે. આસક્તિ મારે, અનાસક્તિ તારે. માણસના જીવનમાં કેવી આસક્તિ હોય છે. શેક્સપિયર એકવાર બેઠો હતો, ઘણા બધા નાટકો લખ્યા શેક્સપિયરે. એ સંસાર જગતનો માણસ હતો અને એકવાર બેઠો હતો અને એવી એક આડમાં એમની પત્ની બેઠી હતી કે અડધું મોઢું દેખાતું હતું, અડધું દેખાતું નતું. અને શેક્સપિયર અકળાઈ ગયો. અડધું દેખાય છે, અડધું દેખાતું નથી. એ આસક્તિ હતી. પત્ની ઉપરનો રાગ હતો. અને જ્યાં અનાસક્ત ભાવ છે ત્યાં કેવી સ્થિતિ હોય. નરસિંહ મહેતા ભજન કરતા હતા અને એને સમાચાર મળ્યા કે તમારી પત્ની ગુજરી ગઈ છે. અને નરસિંહ મહેતા કે ભલું થયું, ભાંગી જંજાળ, સુખે બચશું. બે અલગ અલગ દિશાના દૃષ્ટાંતો છે. શેક્સપિયરને મોઢું અડધું દેખાય છે, ચિંતા કરે છે કે આ મરી જશે તો મારું શું થશે, આ મરી જશે તો મારું શું થશે, એ વિચારને આવે છે. અને નરસિંહ મહેતાની પત્ની મરી જાય છે. નરસિંહ મહેતા કહે ભલું થયું, ભાંગી જંજાળ, હવે સુખે બચશું શ્રી ગોપાલ. આ થોડો એક અંતરાય હતો, એ પણ ગયો. હવે ભગવાન સાથે એકમેક થવાની મજા આવશે. સંસાર પૂરો થઈ ગયો. શું અનાસક્ત ભાવ છે.
આસક્તિ હોય ત્યાં આકડામણ છે, અનાસક્ત ભાવ હોય ત્યાં અંદર શાંતિનો અનુભવ છે. કૃષ્ણ મહારાજા આવા અનાસક્ત ભાવનું સંગીત લઈને બેઠેલા હતા અને એટલે જ એમનું જીવન સંગીતમય. કૃષ્ણ મહારાજાના જીવનને છે ને વર્ણન કરવું 3 શબ્દોમાં પૂરું થઈ જાય. જન્મ્યા જેલમાં, મર્યા જંગલમાં અને જીવ્યા મહેલમાં. જન્મ્યા જેલમાં જન્મ થયો છે. જન્મ્યા જેલમાં, મર્યા જંગલમાં અને જીવ્યા મહેલમાં. બસ આ 3 શબ્દોમાં એમનું આખું જીવન પૂરું થઈ જાય છે. જેલ, મહેલ ને જંગલ. આવો કૃષ્ણ મહારાજાની સરસ મજાની આજે થોડીક શક્તિઓની વાત કરું. શું શક્તિ હતી એમની પાસે? 4 શક્તિ જોવી છે કૃષ્ણ મહારાજાના સમગ્ર જીવન સામે રાખીને. સૌથી પહેલી કૃષ્ણ મહારાજાની પુણ્ય શક્તિ. શું પુણ્ય? જ્યારે જન્મ્યા ત્યારે જેલમાં જન્મ્યા છે, પણ એ જન્મતાની સાથે જ આખું જેલનું વાતાવરણ ચેન્જ થઈ ગયું છે. બધા જ સિક્યુરિટીના માણસો બધા સુઈ ગયા, એકે જાગતો નથી. કૃષ્ણ મહારાજાના પિતા વસુદેવ, એમને ખબર છે કે આજ સુધી જે બાળકો દેવકીની કુક્ષીથી જન્મ્યા એ બધાને કંસે મારવાનો પ્રયત્ન કર્યો. આ એકને જ મારે બચાવવાનો છે, ભવિષ્યવાણી છે, આને તું બચાવજે, બાકીનું બધું કામ એ જ કરશે. એને બચાવવા માટે વસુદેવે ફૂલની ટોપલીમાં અંદર બાળકને મૂકી, ઉપર ફૂલ ઢાંકી અને બહાર લઈ જવાનું કામ કરવાનું છે. બચાવવા માટે તો વારે થઈ ગયું. જેલમાં તો પતી ગયું. જો એના માણસોને ખબર પડી કે બાળક જન્મી ગયો છે તો કંસને તરત ખબર પડે, કંસ આવે એટલે પતી ગયું, પૂરું થઈ ગયું. કોઈને ખબર ન પડે એવી રીતે એને ઉઠાવીને બહાર લઈ જવાનું છે. પણ આ જેલમાંથી બહાર કેવી રીતે લઈ જવો, મોટી સમસ્યા હતી. પણ વસુદેવને ખબર નથી કે એનો દીકરો જન્મ્યો છે, એનું પુણ્ય બહુ જોરદાર છે અને એના પુણ્યથી બધું જ સીધું ઉતરવાનું છે. બધા સુઈ ગયા, ચોકીદારો બધા સૂતા છે, જેલના દરવાજા ઓટોમેટિક ખુલી ગયા અને બહાર એક ઘોડો તૈયાર હતો અને એ ઘોડા ઉપર વસુદેવ બેસી ગયા અને ઘોડો લઈને પૂરપાટ વેગે દોડ્યા બહાર. નગરના 4 રસ્તા ઉપર એક માણસ જાગતો હતો, પણ એ પાંજરામાં પુરાયેલો હતો. અને વસુદેવ એને ઓળખતા હતા કે આ કોણ છે. એ જાગતા માણસે વસુદેવને કીધું, વસુદેવ ટોપલીમાં કોને લઈને જાવ છો? અને વસુદેવ ધડાકથી કીધું, તમને પાંજરામાંથી મુક્ત કરનારને ટોપલીમાં લઈને જઉં છું. એ કંસના જ પિતા હતા ઉગ્રસેન. કંસે જ પોતાના પિતાને પાંજરામાં પૂર્યા હતા અને ચોટા વચ્ચે રાખ્યા હતા. કેટલી કદર્તના કરી. અને એટલે વસુદેવને ખબર હતી કે આ કંસથી પીડાયેલો માણસ છે, એટલે એને કહેવામાં બહુ વાંધો નથી, જોખમ નથી. તમને છૂટા કરનારને લઈને જઉં છું. ગોકુળમાં લઈ ગયા. પછીની કથા આપણને ખબર છે. શું પુણ્ય છે! આ પુણ્યના ચમકારા કૃષ્ણના જન્મ વખતે પણ જેલમાં જોવા મળે છે. એવું વિશેષ કોટીનું પુણ્ય લઈને જન્મેલ આ કૃષ્ણ મહારાજ છે. સાહેબ, આટલું બધું પુણ્ય હતું, એટલા ગુણાધિક્ય હતા, તો કેમ નરકમાં ગયા? વસુદેવ માટે નિયમ છે, નરકમાં જ જાય. જ્યારે પણ આયુષ્ય બંધાઈ ગયું હશે, એ આયુષ્યના બંધ વખતે એવા કોઈક મિથ્યાત્વના ભાવમાં પહોંચી ગયા હશે કે જેના કારણે એમનું આયુષ્ય નરકનું બંધાઈ ગયું. આપણે આખી જિંદગી બહુ ટોપ આરાધના કરતા પણ આયુષ્યના બંધ વખતે જો આપણે સાવચેત ન હોઈએ તો કદાચ આયુષ્ય દુર્ગતિનું બંધાઈ જાય. હા, નરકનું બંધાઈ ગયું. 18,000 સાધુઓને જયારે કૃષ્ણજીએ વંદન કર્યું ને, ત્યારે ભગવાનને એમને કીધું, કૃષ્ણ મહારાજ એમ કહે છે કે મને આ 18,000 વંદન કરતા એટલો શ્રમ પડ્યો, 360 સંગ્રામ કરતા પણ વધુ શ્રમ મને 18,000 સાધુને વંદન કરવા પડ્યો છે. એ વખતે ભગવાને કીધું, તું ચિંતા નહીં કર કૃષ્ણ, આટલી નરક તોડી નાખ.
આયુષ્ય બંધાઈ દીધું, બીજો કોઈ શક્યતા નહોતી. આવું જબરદસ્ત પુણ્ય લઈને જન્મેલા પુણ્ય શક્તિ આ કૃષ્ણ મહારાજાની. અને બીજા નંબરની એમની પાસે છે પુરુષાર્થ શક્તિ. કેવો પુરુષાર્થ છે! લોકો પર ઉપકાર કરવા માટે એમને પુરુષાર્થનો, પોતાની શક્તિનો ઉપયોગ, સત્વનો ઉપયોગ કર્યો હતો. અને એટલા માટે કાલિય નાગનું દમન કર્યું હતું. લોકોને પરેશાન કરતો હતો નાગ એ જમુનાના પાણીમાં. એને નાથી લીધો, એનો ભક્ત બનાવી દીધો, પછી કોઈને પરેશાન કરતો નથી. ગમે તેવા બાળકો અંદર નાવા પડે તો કોઈને પરેશાન ન કરે એ સ્થિતિમાં એને પહોંચાડી દીધો. એને આખર થતા કંસનો વધ પણ કરી દીધો. જે માણસ આ જગતમાં હિંસાનું સામ્રાજ્ય ફેલાવતો હતો, જે માણસ આ જગતમાં દુરાચારનું સામ્રાજ્ય ફેલાવતો હતો, જે માણસ અનેક પાપાચારોથી યુક્ત હતો અને જે એમાંથી બહાર નીકળવા તૈયાર નહોતો, એનો વધ કરવા માટે કૃષ્ણ પોતે તૈયાર થયા હતા. કારણ કે એનાથી આખી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ અને એ પ્રજાના સુખચેન માટે હવે આને રવાના કર્યા વિના ચાલે તેમ નહોતું. અને એટલે એમને કંસનો વધ કર્યો. મારા માતા પિતાને આ જેલમાં પૂરનાર છે એટલા માટે કંસનો વધ નથી કર્યો. આ પ્રજાને ત્રાહિમામ પોકારે છે માટે હવે એને જીવવાનો કોઈ અધિકાર નથી. આ ભાવ એની પાસે છે. પ્રજાના હિત માટે, પ્રજાના સુખ માટે એ પ્રયત્ન કરી રહ્યો છે. પુણ્ય શક્તિ અને પુરુષાર્થ શક્તિ પછી કૃષ્ણ મહારાજાની મજાની એક શક્તિ જોવી છે, પ્રેમ શક્તિ. આટલો સત્વ, આટલું શૌર્ય, આટલી મોટી સત્તા, આટલા બધા સ્વજનો, એ બધું હોવા છતાં એની પાસે એક જબરજસ્ત પ્રેમનું સંગીત પડ્યું, પ્રેમની શક્તિ પડી. બસ પ્રેમ આપો, પ્રજાને પ્રેમ આપો, બાજુમાં આવે એને પ્રેમ આપો, જ્યાં જઈએ ત્યાં માત્ર પ્રેમની જ વાતને બધાને પ્રેમ આપવાનું કામ કરવું છે. કોઈની સાથે ક્યાંય દુશ્મનાવટ રાખવી નથી. સુદામાને કેટલો પ્રેમ આપ્યો. એના મિત્ર તરીકે રહેલો સુદામા, એ તો ક્યાં સુદામા અને ક્યાં કૃષ્ણ. 3 લોકનો રાજા કૃષ્ણ અને ખાવાના જેને વાદા છે એ સુદામા. પણ એ સુદામા જયારે કૃષ્ણના આંગણે દરવાજે આવ્યો છે ત્યારે કૃષ્ણ એને ભેટવા માટે સામેથી દોડે છે. અને ગમે તેવું લગર વગર શરીર છે, કપડા બધા ગંદા થયેલા છે, શરીરે ગંદુ છે, પણ ભેટી પડે છે. કશું જોતો નથી, મારો મિત્ર છે, પ્રેમ ઉભરાય છે. એક પ્રેમ છે. મેં એકવાર કીધું તો મને ખબર નથી, પણ એ કૃષ્ણ મહારાજાને સુદામા પ્રત્યેનો પ્રેમ કેવો છે, સુદામાને જોવાની દ્રષ્ટિ કેવી છે, કઈ દ્રષ્ટિથી કૃષ્ણ સુદામાને જોઈ રહ્યા છે, તમને કદાચ કલ્પના નહીં આવે. સુદામાને જયારે વિદાય થવાનું તો ઘરે જવાનું હતું ને, અને જયારે સુદામાએ કહ્યું કે બસ કૃષ્ણજી બહુ દિવસ થઈ ગયા, હવે હું ઘરે છું. કે કઈ વાંધો નહીં, પધાર. કોઈ આગ્રહ નહીં તમે રહી જાઓ, કઈ વાંધો નહીં, પધાર. પણ એક કામ કરો, મારા રાજભોગના કપડા ઉતારો અને તમારા જૂના કપડા પહેરી લો, અને પછી ચાલો મારી સાથે. અને પછી કૃષ્ણએ એ સુદામાને જૂના કપડા પહેરાવીને આખી દ્વારિકા નગરીના એક જ રાજમાર્ગ ઉપર ફેરવ્યા. અને ફેરવીને પછી નગરની બહાર રથ તૈયાર રાખ્યો હતો. પછી રથમાં બેસાડી અને હવે તમે જાઓ. એને વિદાય કરીને જયારે કૃષ્ણ પાછા આવ્યા ને ત્યારે રૂકમણીએ પૂછ્યું કે સ્વામિનાથ, તમને સુદામા ઉપરનો આટલો બધો પ્રેમ છે, આટલો બધો પ્રેમ છે, અમે દિવસો સુધી અહીંયા આગળ જોયો કે કેટલો જબરદસ્ત પ્રેમ છે તમને સુદામા ઉપરનો, તો તમે એને આટલી વયોવૃદ્ધ ઉંમરે તમે આખા નગરમાં એને ફેરવ્યો કેમ? અને ફેરવો હતો તો રથમાં ફેરવો હતો, પગે ચાલીને શા માટે ફેરવ્યો? મેં ખુલ્લા પગે ફેરવ્યો એને? રૂકમણીએ પ્રશ્ન કર્યો છે. અને એ વખતે કૃષ્ણ કહે છે કે દેવી, તું આ વસ્તુનો ત્યાગ નહીં પામી શકે. તને હજુ સુદામાનો પૂરો પરિચય નથી, એટલે તને આ વસ્તુ નહીં સમજાય. અને રૂકમણી કહે છે પણ કહો તો ખરા, શું રહસ્ય છે આની પાછળ? કે સુદામા જેવો પવિત્ર આત્મા,
સુદામા જેવો પવિત્ર પુરુષ બીજો કોઈ મેં જોયો નથી. અને મારી એક ઈચ્છા હતી કે મારી આખી દ્વારિકામાં સુદામાના પગલા પડી જાય, મારી આખી દ્વારિકા પવિત્ર બની જાય. શું પ્રેમ છે સુદામા ઉપર! કૃષ્ણની સુદામા પ્રત્યેની દ્રષ્ટિ કેટલી બધી અદભુત છે. એના પગલા દ્વારિકામાં પડે, એક એક ગલીએ ગલીએ, એક એક રસ્તા પર એના પગલા પડી જાય, મારી આખી દ્વારિકા પવિત્ર બની જાય. બસ આ એક આશયથી મેં આખી નગરીમાં સુદામાને ફેરવ્યા છે, ખુલ્લા પગે. કઈ દ્રષ્ટિ છે કૃષ્ણ પાસે! તમે કલ્પના તો કરો, ક્યાં સુદામા છે ને ક્યાં કૃષ્ણ છે. 3 ખંડનો વાસુદેવ છે. કપડા એટલે જ ચેન્જ કર્યા છે કે આવો ગરીબ માણસ હોવા છતાં પણ એની પાસે પવિત્રતા કેટલી છે એ લોકોની નજરમાં આવી જાય. પવિત્રતા શ્રીમંતાઈને ભરેલી છે એવું સમીકરણ નથી. પવિત્રતા ગરીબને પણ ભરેલી છે. એક દ્રષ્ટિ છે આખી એની પાછળની, બહુ ઊંડી, કૃષ્ણ મહારાજાની. હું તમને ખરેખર કહું, જયારે એને આ કપડા ઉતરાવ્યા અને જૂના પહેરાવ્યા એ વખતે સુદામાના મનમાં શું થયું હશે? ચલો કૃષ્ણ મહારાજની વાત પછી કરી. સુદામાના મનમાં શું થયું હશે? સમય 10 વાગી ગયા, મારે કેટલું બધું ચલાવવાનું તો બધું પડી રહ્યું છે. કૃષ્ણનું જીવન સંગીત છે આ. શું મસ્ત અદભુત એંગલો આ કૃષ્ણ મહારાજના જીવનમાંથી મળી રહ્યા છે. તમે આ રીતે ક્યારેક જોવો તો ખરા કૃષ્ણને. બોલો એ વખતે સુદામાને શું ભાવ આવ્યો હશે? અને 8 દિવસ સુધી કૃષ્ણએ ક્યારે પણ સુદામાને કીધું નથી કે તારી સ્થિતિ કેવી છે, તારે શું જોઈએ છીએ, તારે જે જોઈએ તે બધું લઈ જા. કોઈ વાત નહીં, કોઈ ઓફર નહીં, કશું જ નહીં. અને સુદામાને જયારે રવાના કર્યા ને ત્યારે પણ કોઈ ઓફર નથી કરી. શું જોઈએ સુદામા, લઈ જાઓ, કાંઈ કોઈ વાત જ નહીં. તો સુદામાના મનમાં શું થયું હશે? ખોટા ઘરે આવી ગયો, મોટા ઘરનું ખોટું એડ્રેસ, મોટા ઘરનું ખોટું એડ્રેસ. નહીં, આ સુદામા છે, પવિત્ર પુરુષ છે. એના મનમાં કોઈ વિકલ્પ નથી, કોઈ વિચાર નથી. કૃષ્ણ મને પૂછતા જ નથી, એ વિચાર સુદામાને આવતો જ નથી. બસ કૃષ્ણ મારો બાળ મિત્ર છે અને એને ત્યાં આનંદ કરવા માટે આવ્યો છું. બાળ મિત્ર આટલા સુધી રાખ્યો અને બહુ મને મજા કરાવી, ખૂબ ખૂબ આનંદ, ખૂબ એની અનુમોદના, ખૂબ ધન્યવાદ. બસ હવે જઉં છું, કઈ નહીં. મારે હું લેવા થોડો આવ્યો હતો. લેવા આવવાનો ભાવ સુદામા પાસે નહોતો. લેવાનો ભાવ સુદામા પાસે તો 100% આર્ત ધ્યાનમાં ગયો. પણ સુદામા પણ એટલા પવિત્ર આત્મા છે કે લેવાનો કોઈ ભાવ કૃષ્ણ પાસે. મારો મિત્રો આટલી ઊંચાઈ ઉપર છે, થોડું મને આપશે, મારું દરિદ્ર ફીટી જશે, આવો કોઈ ભાવ સુદામા પાસે નથી. સાચી મિત્રતા ક્યાં છે ને એ જોજો. આમાં કોઈ લેવડ દેવડનો ભાવ નથી. હાલાકી કૃષ્ણે જે કર્યું બધું કરી જ નાખ્યું હતું. એ ઘરે પહોંચે પછી એને ખબર પડશે શું કર્યું હતું. એ વિદાય કર્યો અને રથ ઘરે પહોંચ્યો પછી સુદામાને થયું કે આ શું, મારી ઝૂંપડી ક્યાં અને મહેલ બની ગયો, શું છે આ બધું? કેવો પ્રેમ, પ્રેમ શક્તિની વાત આપણે કરતા હતા. સુદામા પ્રત્યેનો કૃષ્ણનો પ્રેમ, ગોપીઓ પ્રત્યેનો કૃષ્ણનો પ્રેમ નિર્દોષ પ્રેમ છે. કોઈ આસક્ત ભાવનો આ પ્રેમ નથી. ક્યાંય ગોપીઓ પ્રત્યે કોઈ આસક્તિ કૃષ્ણ મહારાજના મનમાં પણ નથી. ગોપીઓ પ્રત્યે તો અનાસક્ત ભાવ જ છે. ભલે ગોપીઓ ચારે બાજુ એમની સામે રાસ રમે, એમની સાથે રાસ રમે, પણ કૃષ્ણના મનને કાંઈ સ્પર્શ નથી. પવિત્ર છે. આ પ્રેમ શક્તિ છે. એથી આગળ વધીને કહું, એક ઘટના તો બહુ અદભુત બની છે કૃષ્ણના જીવનમાં, જે કદાચ તમારા ખ્યાલમાં પણ નહીં હોય. ગોકુળને છોડીને જ્યારે શ્રી કૃષ્ણ પોતાના માતા પિતાના નગરમાં આવ્યા છે, અને દેવકી
એની માતા આજે શ્રી કૃષ્ણને પહેલી વાર જમાડવા માટે બેઠી છે, જિંદગીમાં પહેલી વાર. કારણ આટલા દિવસ તો ગોકુળમાં હતો, જમાડવાનો પ્રસંગ આવ્યો નથી. આજે પોતાના ઘરે કૃષ્ણ પધાર્યો છે, એનો પુત્ર, લાડલો પુત્ર આજે પોતાના ઘરે પધાર્યો છે, અને દેવકી પહેલી વાર એને જમાડવાનો આગ્રહ કરી રહી છે. અને એને ખબર છે કે કૃષ્ણને માખણ બહુ ભાવે છે, એટલે આપણી અપેક્ષા મુજબ છાશ સાથેનું માખણ કૃષ્ણને ખવડાવવા માટેનો પ્રયત્ન કરી રહી છે. આપણે જૈન શૈલી મુજબ. અને કૃષ્ણ મોઢું ખોલતા નથી, કૃષ્ણ ખાવા માટે મોઢું ખોલતા નથી. દેવકી કહે છે કે બેટા, તને ભાવતી ચીજ જિંદગીમાં પહેલી વાર મારા દીકરાને વાપરવાનો અને વપરાવાનો પ્રસંગ છે, તને ભોજનનો પ્રસંગ, તું મોઢું તો ખોલ, કમસે કમ થોડુંક તો લે. આ માં રડી રડીને તને કહે છે તું ખા. આટલા વર્ષો પછી પહેલી વાર તને ખવડાવવાનો મારા જીવનમાં એક પ્રેમનો પ્રસંગ આવ્યો છે. દીકરા, મારા માતૃ પ્રેમની સામે તો તું જો, તું ખાતો ખરો, તને ભાવતી ચીજ છે આ. કૃષ્ણ મોઢું ખોલતા નથી. દેવકી થોડીક નિરાશ થઈ ગઈ કે આજે પહેલી વાર જીવનમાં વપરાવાનો પ્રસંગ આવ્યો, ખવડાવવાનો પ્રસંગ આવ્યો, અને આ કૃષ્ણ ખાતો નથી. શું એને મારા પ્રત્યે પ્રેમ નહીં હોય? એની આંખમાંથી દળદળ દળદળ આંસુઓ ચાલે છે. માનો પ્રેમ આખો અલગ જ હોય છે, હું તો રોજ અનુભવું છું. માતાનો પ્રેમ શું હોય એ મારી અનુભવની વાત છે બધી. આ વિષય પર વધારે બોલી શકતો નથી, ગડબડું થઈ જવું છે. કે પ્રેમ જુદો હોય આખો. દેવકી કહે છે બેટા તું ખા, તું મને નિરાશ કરે છે. પછી કૃષ્ણની આંખમાંથી પણ આંસુ પડે. કૃષ્ણ કહે છે માં, તારા પરનો પ્રેમ ઓછો નથી, પણ વચનથી બંધાયો છું માટે હું ખાઈ નહીં શકું. હું વચનથી બંધાયેલો છું. તું ક્યાં બંધાયો છે? કે ગોકુળ છોડતા જ્યારે મારી પાલક માતા યશોદા મારા માટે દૃષ્ટે દૃષ્ટે રડી અને એને મને કહ્યું કે બેટા તું દર્શન ક્યારે આપીશ ફરી, ત્યારે મને વચન આપ્યું નીકળ્યો છું કે તારા દર્શન કરવા ના આવું ત્યાં સુધી માખણ નહીં ખાઉં. અને એટલે આજે હું માખણ નહીં ખાઈ શકું. તમે કલ્પના કરો કૃષ્ણનો પ્રેમ કેવો છે. પોતાની પાલક માતા પ્રત્યે પણ એનો પ્રેમ કઈ હદ સુધીનો છે. પોતાની ભાવતી વસ્તુ ત્યાગ કરીને આવ્યું છે. તને નહીં મળું ત્યાં સુધી માખણ નહીં ખાઉં. ક્યારે મળી શકે નક્કી નથી, પણ નહીં ખાઉં. દેવકીએ પણ હઠ છોડી દીધી, માખણ નીચે મૂકી દીધું, બીજી વસ્તુ ખવડાવી દીધી. પણ આપણે વાત એ કરવી છે કે આ પ્રેમ શક્તિ, આ પ્રેમ ભર્યું હૃદય કૃષ્ણ પાસે કેટલું અદભુત છે. બહુ ટાઈમ થઈ ગયો છે. હા, અને એ જ પ્રેમ એટલો બધો જીવો ઉપરનો કૃષ્ણ મહારાજના જીવનમાં સમ્યક દ્રષ્ટિ આત્મા તો હતો કે નાહકની કોઈ પણ હિંસા કરવા માટે કૃષ્ણ ક્યારે પણ તૈયાર નહોતા. અને એટલા માટે મહાભારતના યુદ્ધની પૂર્વ સંધ્યાએ કૃષ્ણ દુર્યોધનને સમજાવવા કહે છે કે દુર્યોધન હજુ પણ આ યુદ્ધને તું માંડી વાર, નથી કરવું આ યુદ્ધ. આપણે આટલા બધા માણસોનો સવાર થઈ જશે આ યુદ્ધમાં, કરુણ કથા છે યુદ્ધની, છોડી દે તું. 5 પાંડવોને નાનકડા 5 ગામ આપી દે, એમને સમજાવી લઈશ અને યુદ્ધને ટાળી દઈશ. આટલા સુધીનું સમાધાન કરવા માટે શ્રી કૃષ્ણ ગયા હતા દુર્યોધનની પાસે. આ તો દુર્યોધન સમજ્યો નહીં એટલે યુદ્ધ થઈને જ રહી. પણ જીવો પ્રત્યેનો પ્રેમ, નિર્દોષ માનવીનો સંભાર નથી કરવો, આ એક ભાવ કૃષ્ણ મહારાજના હૈયામાં પડેલો હતો. આ કૃષ્ણ પુણ્ય શક્તિ, પુરુષાર્થ શક્તિ, પ્રેમ શક્તિ અને કૃષ્ણના જીવનમાં કામ કરતી છેલ્લી શક્તિ છે નિયતિ શક્તિ. નિયતિ, જે ઘટના બનવાની છે એ બનીને જ રહેવાની છે.
સોનાની દ્વારિકા કૃષ્ણના પુણ્યથી દેવતાએ બનાવી આપી. પણ એ સોનાની દ્વારિકાને સગી આંખે સળગતી શ્રી કૃષ્ણએ જોઈ છે અને જોઈ રહ્યા છે. બહાર ઉભા ઉભા શ્રી કૃષ્ણ આખી દ્વારિકા સળગી રહી છે. ચારે બાજુ આમ અગ્નિની જ્વાળાઓ અને ભડકાઓ ઉપર જઈ રહ્યા છે. આકાશના આંબે આખી દ્વારિકા બળી રહી છે. શ્રી કૃષ્ણ જોઈ રહ્યા છે. પણ છતાં શ્રી કૃષ્ણ કોઈ આર્ત ધ્યાનમાં જતા નથી. માનવો મરી રહ્યા છે એનું દુઃખ હૃદયમાં જરૂર છે, પણ આ દ્વારિકા બળે છે એનું દુઃખ લેશ માત્ર નથી. નિયતિ છે, જે થવાનું છે થયા જ કરે છે. હું એનો સ્વીકાર કરું છું. મને કોઈ એનો ગમ નથી. આ નિયતિ શક્તિનો સ્વીકાર કૃષ્ણ મહારાજે ત્યાં કર્યો છે. અને છેલ્લે જરાના હાથે જ્યારે એમનું મૃત્યુ થયું જંગલની અંદર, ત્યારે પણ જરાકુમારને કહે છે, તું ચિંતા ન કરતો, આ મૃત્યુ આ જ રીતે થવાનું હતું. એ આગાહી પહેલા થઈ ચૂકી હતી. તને ભલે જંગલમાં મોકલ્યો મને બચાવવા માટે, પણ જે ઘટના બનવાની હતી એ ઘટના આખર તો બનીને જ રહી છે. એમાં તારે પણ કોઈ અફસોસ કરવાની જરૂર નથી. હું આ વસ્તુનો સ્વીકાર કરું છું. મારું મૃત્યુ આ જ રીતે લખાયેલું હતું, એટલે મને તારા પ્રત્યે લેશ માત્ર પણ કોઈ દુર્ભાવ નથી, તારા પ્રત્યે કોઈ ક્રોધ નથી. પણ એક કામ કરજે, તું પાછો વળેથી જલ્દી જતો રહે તું, અને પાછો વળે ત્યારે પાછા પગલે જજે, જેથી મારી ખબર કાઢવા માટે મારા સમાચાર મળશે અને પાંડવો આવશે, અને ભૂલે ચૂકે જો તને પગથી પકડી જશે તો પાંડવો તને છોડશે નહીં, તને મારી નાખશે. માટે તને કોઈ ન મારે એટલા માટે પાછા પગલે જજે, તું બચી જજે. આ નિયતિ શક્તિનો સ્વીકાર છે. મારનારને પણ બચાવવાની વાત કરવી, આ હદે શ્રી કૃષ્ણ મહારાજનું સમ્યક દર્શન ઝળહળતું છે. કલ્પના કરો શું અદભુત સમ્યક દર્શન છે. આ આખી ધાર્મિક દૃષ્ટિએ કૃષ્ણ મહારાજાની વાત કરી. મારી બીજી દૃષ્ટિએ રાજકીય દૃષ્ટિએ કૃષ્ણ મહારાજા ક્યાં હતા એની પણ મજાની વાત કરવી છે. પણ હવે એક વાત કહી દઉં. યુધિષ્ઠિરનું સત્ય એ કાયદાકીય સત્ય હતું અને કૃષ્ણનું સત્ય એ વાસ્તવિક સત્ય હતું. કૃષ્ણ વાસ્તવિક સત્યમાં માનતા હતા, યુધિષ્ઠિર કાયદાકીય સત્યમાં માનતા હતા. બે વચ્ચે બહુ મોટું અંતર હતું. અને એટલે જ હંમેશા શ્રી કૃષ્ણ કહેતા કે યુધિષ્ઠિર, યથાર્થ વચન સત્ય જ હોય અને અયથાર્થ વચન હંમેશા અસત્ય જ હોય. આવું એકાંતે ક્યારે પણ માનવું નહીં. સત્ય તો એ છે જેમાં જગતનું કલ્યાણ સમાયેલું છે એ સત્ય છે, અને જેમાં જગતનું કલ્યાણ સમાયેલું નથી એ બધું અસત્ય છે. આ વાસ્તવિક સત્યની વાત છે, જળ સત્યની વાત નથી. વાસ્તવિક સત્ય છે. જેમાં જગતનું હિત સચવાયેલું હોય એ વાસ્તવિક સત્ય છે. આપણે સત્ય બોલીને કોકનું અહિત થતું હોય તો એ વાસ્તવિક સત્ય નથી. બધું સમયે બદલાય, પણ આ જે વ્યાખ્યા છે ને એ ક્યારે પણ ન બદલાય. હા, તમારું સત્ય સમયે બદલાય, પણ વ્યાખ્યા ક્યારે પણ ન બદલાય. કોઈનું પણ અહિત થતું હોય તો એવું સત્ય ક્યારે પણ બોલાય નહીં. તમને તમારી પહેલા તમારી બાજુમાંથી કોઈ હરણ પસાર થયું અને પારધી શિકારી આવે તમને પૂછે કે હરણ કઈ બાજુ ગયું, તમે શું કરો? જે દિશામાં ગયું છે એ બતાવો કે ઉલટી દિશા બતાવી દો? બોલો, અસત્ય બોલ્યા છો, પણ વાસ્તવિક સત્ય છે. આ વાસ્તવિક સત્ય છે, કારણ એમાં તમે હરણને બચાવવાનો પ્રયત્ન કરો છો. જ્યાં જ્યાં જગતના જીવોનું હિત સચવાયેલું હોય એમાં અસત્ય બોલવામાં પણ કોઈ દોષ નથી. એ સત્ય છે, એ વાસ્તવિક સત્ય છે. અને કૃષ્ણ આ વાસ્તવિક સત્યમાં હતા. અને એટલા માટે તો યુદ્ધની અંદર કૃષ્ણએ આ બધા જ પ્રપંચો ખેલી નાખ્યા, કારણ કે વાસ્તવિક સત્યમાં શ્રી કૃષ્ણ હતા. દ્રોણાચાર્યને યુદ્ધમાંથી હટાવવા માટે અશ્વત્થામા હતો, આ વાક્ય બોલાવનાર શ્રી કૃષ્ણ હતા. નરોવા કુંજરો, હા, પણ એ યુધિષ્ઠિરને પ્રેરણા કરનાર કોણ હતું? આ શ્રી કૃષ્ણ હતા. કારણ કે શ્રી કૃષ્ણને ખબર હતી કે આ દ્રોણાચાર્ય જો હટશે નહીં તો પાંડવ સેનાનો કચ્છર ગાંઠ કાઢી નાખશે અને બહુ મોટી મુશ્કેલીમાં મૂકી દેશે, માટે એને હટાવો. અને આ દ્રોણાચાર્યને હટાવવા માટે એક જ રસ્તો હતો. એને એના પુત્ર ઉપરનો એટલો બધો ભયંકર રાગ છે, પુત્ર મરી ગયો બોલશો એટલે બધી શક્તિ એની ખલાસ થઈ જશે. આ પ્રપંચ કોને ખેલ્યો તો ખબર છે? શ્રી કૃષ્ણએ ખેલ્યો. કર્ણ જયારે એનો રથ ખૂચી ગયો ત્યારે રથને પૈડાને સરખું કરવા માટે નીચે ઉતર્યો ને, એ વખતે શ્રી કૃષ્ણએ અર્જુનને કીધું, અર્જુન, આ એક જ મોકો છે, કર્ણને ઉડાવી દે. મેં તો જિંદગીમાં કર્ણને જીતી નહીં શકે. આ એક જ મોકો મળ્યો છે. હવે નીતિ અનીતિ બધું ભૂલી જા, અત્યારે ઉડાવી દીધું એ. અને શ્રી કૃષ્ણના કહેવાથી અર્જુને કર્ણને ત્યાં ખતમ કર્યો છે.
તમે જુઓ આ એક એક નીતિઓ જે ખેલો છે ને કૃષ્ણ ગજબની, ભલે રાજકીય વાતો છે આ બધી, પણ એની પાછળ પણ બહુ મોટા સંદર્ભો એની પાછળ પડેલા છે. કારણ કે અધર્મનું સામ્રાજ્ય આ જગતમાં ન ફેલાઈ જાય. જો દુર્યોધન જીતશે તો આખા જગતમાં અધર્મનું સામ્રાજ્ય ફેલાશે. એ મારે નથી ફેલાવું, એટલા માટે આ જગતનું હિત કરવા માટે શ્રી કૃષ્ણે પ્રપંચો ખેલ્યા છે. એટલે હું કહું છું કે શ્રી કૃષ્ણનું સત્ય છે ને એ વાસ્તવિક સત્ય છે, કાયદાકીય સત્ય નથી. યાદ રાખો. હા, આખા સંઘનું કલ્યાણ થતું હોય તો એમાં કદાચ શાસ્ત્રને સાપેક્ષ કે બાજુમાં રાખીને પણ પરંપરાગત કંઈ પણ કાર્ય કરવું તો કરી શકાય, કારણ કે આખા સંઘનું એમાં કલ્યાણ દેખાતું હોય. અને મહાપુરુષો આ કામ કર્યા છે. વજ્ર સ્વામીજીએ ચૈત્ય પરિપાટી વખતે વિમાનમાં જઈને પુષ્પો લઈ આવ્યા. એ શું મહાત્માની સમાચારી હતી? મહાત્માની સમાચારી હતી વિમાનમાં બેસીને પુષ્પો લેવા માટે જવું અને 2 લાખથી પણ વધારે પુષ્પો વિમાનમાં લઈને આવું? આ મહાત્માની સમાચારી હતી? કયું શાસ્ત્ર એમને છૂટ આપ્યું? બસ શાસનનું હિત, શાસનનું ઉત્થાન અને શાસનની પ્રભાવના કરવાની હતી. અને એટલા માટે રાજાને પ્રતિબોધ કરવો હતો, એટલે આ કામ કર્યા વગર ચાલે તેવું હતું અને કરી લીધું. સત્ય અને અસત્યની વાત હિતના સંદર્ભમાં છે. બહુ મજાની આ બધી વાતો છે જે કૃષ્ણના જીવનમાંથી આપણને બહુ સરસ મજાનો એક સંદેશ આ રીતે આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે. એ આપણે જોવાનું છે. હા, શ્રી કૃષ્ણજીએ એકમાત્ર અર્જુનને સમજાવવા માટે આખી ગીતાની રચના કરી યુદ્ધના મેદાનમાં. અને ગીતાના 3 સંદેશ છે. મોહનું નિરાકરણ કરો, મોહનું નિરાકરણ કરો, મમત્વ ભાવથી બહાર નીકળો અને તમારા પોતાનું જે કર્તવ્ય અને ધર્મ છે એનું પાલન કરો. 3 સંદેશ ગીતાના છે. અને 3 સંદેશ એને અર્જુનને સમજાવ્યા. અને અર્જુન સમજો પછી યુદ્ધ કરવા માટે તૈયાર થયો. ત્યાં સુધી અર્જુન શાંત થઈને બેસી ગયો. તો આ કૃષ્ણજીનું મસ્ત મજાનું જીવન છે. આપણે તો વાત એ જોવી છે કે શ્રી કૃષ્ણની સાધનાની ભૂખ કેવી છે, શ્રી કૃષ્ણની સાધનાની અંદરની તીવ્ર ભૂખ અને તડપણ કેવી છે, અને સાધના પ્રત્યેની નિષ્ઠા કેવી છે એ જોવી હોય તો એક જ જગ્યાએ જોવા મળશે. મૌન એકાદશીની આરાધના નેમનાથ ભગવાન પાસેથી પામીને શ્રી કૃષ્ણએ પોતાની સાધનાની ભૂખને સંતોષવાનો પ્રયત્ન કર્યો છે. બસ પ્રભુ, હું એક દિવસમાં પણ મસ્ત મજાની આરાધના કરી શકું એ માટેનું એક આલંબન મને આપી દો. અને એ પરમાત્માએ મૌન એકાદશીનું આલંબન શ્રી કૃષ્ણને આપ્યું. અને જિંદગીભર સુધી શ્રી કૃષ્ણએ મૌન એકાદશીની આરાધના અદભુત રીતે કરી. આ સમ્યક દ્રષ્ટિ આત્મા છે, જેને અંદરથી સાધનાની ભૂખ હોય, સાધનાની તડપણ હોય. મને સાધના ક્યારે પ્રાપ્ત થાય, હું મારા જીવનમાં સાધના ક્યારે શીખી શકું? કારણ કે સાધના એ જ સંગીત છે, વિરાધના એ ઘોંઘાટ છે. મોહનું નિરાકરણ, મમત્વ ભાવથી બહાર આવવું અને સ્વધર્મોનું પાલન કરવું ગીતાના 3 સંદેશ છે. સમય બહુ થઈ ગયો, 15 મિનિટ વધારે લીધી આજે ઈચ્છામી દુકડમ. પણ બહુ મજાનું આ કૃષ્ણજીનું જીવન છે. આવું સરસ મજાનું સંગીત આપણા જીવનમાંથી નીકળે. આ કૃષ્ણ મહારાજા આવતી 24ના 12મા તીર્થંકર તરીકે થવાના છે. અમમ સ્વામી એ તીર્થંકર તરીકેના નું નામ છે. અને અમમ સ્વામી નામના 12મા તીર્થંકર તરીકે જે હવે પછી આપણી સામે આવવાના છે. અને કદાચ ન કરે નારાયણ આપણે એમના શાસનમાં જન્મી જઈને આપણો પણ ઉદ્ધાર થઈ જાય. એટલે એક કામ કરજો, કૃષ્ણ મહારાજા પ્રત્યેનો અદભુત ગુણાનુરાગ અત્યારથી પ્રગટાવી દો અને એવી પ્રાર્થના કરો એમના શાસનમાં જન્મ થાય અને આપણો ઉદ્ધાર થઈ જાય. બસ આટલી જ કૃષ્ણ મહારાજાના જીવન સંગીતની વાત આજે પરિપૂર્ણ.